નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર રૂડિયા. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનુત મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. હનુમાનજી મહારાજ એને ફિલ્મોમાં જોયા છે અને કથાઓમાં પણ આપણે એને સાંભળીએ છીએ, પણ એક અલગ આયોજન રાજકોટમાં શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે થયું છે. આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા હનુમાનજી સંકટ મોચન થીમ ઉપર આખું એક પ્રદર્શન, ચિત્ર પ્રદર્શન એમનું આયોજન છે અને આ માટે અહીંયા અમે મુલાકાતે આવ્યા છીએ. આવો સૌ પ્રથમ બોલબાલા ટ્રસ્ટના આપણે જયેશભાઈ ઉપાધ્યાયને મળીએ અને એમની સાથે વાતચીત કરીએ. ત્યારબાદ બીજા આયોજકો પણ છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. નજીક. નમસ્તે. રાજકોટ શહેરની અંદર શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવેલી છે. આપણને ક્યારેક એમ થાય સાળંગપુર જવું છે, આપણને એમ થાય ક્યારેક બાલાજી મંદિર જવું છે, આપણને એમ થાય તિરુપતિ બાલાજી જવું છે, ખબર નથી ક્યાં જવું છે. પરંતુ રાજકોટમાં એકવાર આર્ટ ગેલેરી ખાતે આવી જાવ તો આપણે ખ્યાલ આવી જાય કે બધું અહીંયા છે. આ નાના નાના ભૂલકાઓ જે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર નિઃશુલ્ક ક્લાસ ચાલતા હોય, નજીવા ક્લાસ ચાલતા હોય, બાળકો બેઠા બેઠા શીખી રહ્યા છે. રવિવારનો દિવસ હોય, ફ્રી હોય તો અલગ મલકની કરવા કરતાં પોતે આર્ટિસ્ટ તરીકે ડ્રોઈંગ શીખતા હોય, એને એક તક મળે એવા આશયથી આકૃતિ ગ્રુપના માધ્યમથી અમે લોકોએ ખાસ એક આયોજન કર્યું છે. થીમ આપી છે સનાતની થીમ. હનુમાનજી મહારાજ એટલા સરળ દેવ પૃથ્વીના છે કે ખાલી માગો એક આપે 11 આવા દેવ છે. તો એની ભક્તિ કેમ કરવી? આજના છોકરાઓ ટીવી મોબાઈલના માર્ગ ઉપર, વ્યસનના માર્ગ ઉપર છે, એની બદલે એને સનાતની વાત કેમ કન્વિન્સ કરાવી? એટલે એક પોતે જ 8 દિવસ, 10 દિવસ, 1 મહિનો, 2 મહિના સુધી સરસ મજાનું એક ચિત્ર બનાવે, હનુમાન થીમ ઉપર બનાવે. કોઈ પ્લાસ્ટિક છે, કોઈ કેમિકલ છે, કોઈ કલર છે, કોઈ રેઝિન આર્ટ છે, અલગ અલગ વસ્તુ ઉપર બનાવ્યું છે અને એને નક્કી કર્યું છે કે રાજકોટને કંઈક નવું આપવું છે. રાજકોટને હનુમાન મંદિર ડેરીએ શેરીએ જવું ન પડે, માત્ર ને માત્ર એક જ જગ્યાએ દર્શન કરાવવા જ. કોઈ બાળ સ્વરૂપ છે, કોઈ યુવા અવસ્થા છે, કોઈ યુદ્ધ છે, કોઈ સમુદ્ર મંથન છે, બધી થીમ આવરી લીધી છે. અને હનુમાનજીને સીધે ને સટ આ બેહુ જેમ ફોટામાંથી બહાર નીકળે એવા દ્રશ્યો નાના નાના બાલિકાઓ, બાળકોએ તૈયાર કર્યા છે. માત્ર ને માત્ર હેતુ એવો છે કે આર્ટ જીવતું રહીએ. તો આર્ટનો માધ્યમ હનુમાનજી પણ એક મોટા આર્ટિસ્ટ હતા. એને પેલી જે રામાયણ લખી હતી એ પછી હનુમાનજી ઉપર કિષ્કિંધા પર્વત ને આન તેન બાકીની થીમ ઉપર હનુમાનજીએ ખૂબ કામ કરેલું. તો હનુમાનજીના આશીર્વાદ મળે એવા આશયથી બધા આર્ટિસ્ટો ભેગા થયા અને આજના દિવસે 8, 9 અને 10 3 દિવસ સુધી સવારે 9 થી રાત્રે 9 સુધી આ પ્રદર્શનની ખુલ્લું રહેશે. આપ સૌ જો આર્ટિસ્ટ બનવું હોય તો બી અહીંયા આવો, શીખવું હોય તો બી અહીંયા આવો, અને કાંઈ ન હોય તો દર્શન કરવા તો ચોક્કસ આવો. આપને સાળંગપુર ધક્કો નહીં થાય, આપને તિરુપતિ બાલાજી નહીં જવું પડે એવું સુંદર મજાનું દ્રશ્ય આ બાળકોએ તૈયાર કર્યું છે. કુદરતે આર્ટ આપ્યું છે, પણ આકૃતિ આર્ટનું કામ છે એનામાં રહેલું આર્ટ દરબાઈ ન જાય, એ આર્ટ બહાર આવે. એ ચિત્રને મેં 2 સ્ટુડન્ટોને પૂછ્યું, બેટા ચિત્રનું તું શું કરીશ? એ જે હું સેલ કરીશ, પાછા એમાંથી બીજા 10 ચિત્રો બનાવીશ ને મારા ઘરનું ગુજરાન પણ આમાં ચાલશે. આર્ટિસ્ટ પ્લસ આત્મનિર્ભર બંને કન્સેપ્ટ અહીંયા જોડ્યા છે. એક ચિત્રની કિંમત 5 લાખ, 2 લાખ, 1 લાખ, ખબર નથી, 500 રૂપિયાથી લઈ 5-5, 10-10 લાખ રૂપિયાના કિંમતી ચિત્રો છોકરાએ તૈયાર કર્યા છે. સૌ કોઈને હું આહવાન કરું છું બોલબાલાના માધ્યમથી કે આવા છોકરાઓ રાજકોટમાં હોય, આવું સુંદર કામ કરતા હોય તો આપણે સૌ લોકોએ ઉપસ્થિત રહી આ છોકરાઓનો વાહો થાબડવો જોઈએ અને ચિત્ર પાસે ઉભા રહીને સેલ્ફી ફોટો પડાવવો જોઈએ, જેથી આનું મોરલ વધે. આ માધ્યમથી સૌને નિમંત્રણ આપું છું. આપ સૌ આવો, નિઃશુલ્ક પ્રવેશ છે અને હનુમાનજીના કલા જોવો. તમને પણ આવતી વખતે આર્ટિસ્ટ બનવાનું મન થતું હોય તો બી તમે અહીંયા આવો, આર્ટને બિરદાવવા આવો, રાજકોટની આર્ટને જીવતી રાખવા આવો, એવું મારું નિમંત્રણ છે. જયેશ ઉપાધ્યાય, માનનીય કરુણા ટોકની ટીમ, હું મિત્તલભાઈ, પ્રતિકભાઈને અભિનંદન આપું છું કે એક લાગણીના કારણે અહીં અમારા બાળકોને જીવદયાના મારફતે, કારણ કે જીવદયા પ્રવૃત્તિના પ્રખર હનુમાનજી સિદ્ધાંતિક હતા, શાકાહારી હતા અને એ વખતે હનુમાનજી મહારાજ ફળ ફ્રૂટથી જીવન જીવતા હતા.
એમાંથી પણ અમને મળે તો જીવદયાની પ્રવૃત્તિ જે કરુણા હેલ્પલાઇન કરી રહ્યું છે એની વાતને પણ અમે બિરદાવીએ છીએ. મારી બાજુમાં જેવી શાહ સાહેબ છે આરટીઓ, હું વિનંતી કરું એક્સ આરટીઓ શાહ સાહેબને, સાહેબ આપ આ વિશે કંઈક વાત કરો. પહેલા તો અભિનંદન આપું આકૃતિ આર્ટ્સ અને તમામ યુવાન આર્ટિસ્ટોને. આ વિશે જો હું ટૂંકમાં કહું તો મારો એવો અનુભવ થયો કે હનુમાનજી મહારાજ ખુદ મારી સાથે ને સાથે હોય એવી મેં હનુમાનજી મહારાજ મારી સાથે ને સાથે હોય એવી મને અનુભૂતિ થઈ. હું દરેકને આગ્રહપૂર્વક કહું છું, દરેકને કહું છું કે જો તમે એક વખત અહીંયા ચક્કર મારશો, એક વખત અહીંયા દર્શન આવ્યો છે, તો તમને પણ એવી અનુભૂતિ થશે કે હનુમાનજી મહારાજ ખુદ મારી સાથે છે. આર્ટ અને ધર્મનું બંનેનું સમન્વય કરી અને આ જે બનાવેલું છે આજે પ્રદર્શન, એના માટે ફરી આયોજકોને, તમામ આર્ટિસ્ટને ખૂબ ખૂબ શુભેચ્છા અને બેસ્ટ વિશિસ. હું બેનને વિનંતી કરું, બેન કેટલા આર્ટિસ્ટો જોડાયા છે અને કેવા કેવા ચિત્રો નિર્માણ થયા છે? અમારી સાથે 100+ આર્ટિસ્ટ છે અને નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી બધા જોડાયા છે. એમાં લીપન આર્ટ, રેઝિન આર્ટ, ચાકોલ પર છે, ફોટોઝ ઉપર હનુમાન ચાલીસા સાથે પણ દોરવામાં આવ્યા છે, આખી શૈલી પણ છે. અને હનુમાનજીનું આપણે રામસેતુ બી બનાવેલું છે એન્ટરમાં, અને એ અમારા બધા આર્ટિસ્ટ વોલેન્ટિયર્સ છે જે એમને કરેલું છે. જે રીતે કરેલું છે એ જોવા ખાસ પધારજો. બીજું તમને આગળ અમારા જે મેમ છે એ પણ જરાક કહેશે. બેન આ કેટલામી થીમ વાળું કેટલામું પ્રદર્શન છે આપણું? આકૃતિ આર્ટે ભૂતકાળમાં શું શું કર્યું છે એ વિષય ઉપર આપ બે વાત કરશો? આકૃતિ આર્ટ ગ્રુપનું આ 18મું એક્ઝિબિશન છે અને આની પહેલા બી થીમ બેઝ ઉપર અને નોન થીમમાં બી ઘણા બધા એક્ઝિબિશન કરેલા છે અને જેમાં સક્સેસ મળી છે. ખાસ એટ્રેક્શન એકેડમી આત્મનિર્ભર પ્રોજેક્ટના બેતાજ બાદશાહ એટલે ભરતભાઈ ગાલોરિયા. ભરતભાઈ, આ આર્ટિસ્ટની કલા કેવી હતી? આર્ટિસ્ટમાં તમને વિશેષ શું જોવા મળ્યું એ વિષય ઉપર આપનો અનુભવ. ઘણી વખત જોવાનો મોકો મળ્યો છે, પણ આજે જે અમને લોકો અનુભૂતિ થઈ છે બહુ જ મસ્ત બનાવેલું છે. બધા આર્ટિસ્ટોએ પોતાનો જીવ રેડેલો છે. જનરલી લોકોને અત્યારે પાસે ટાઈમ નથી, ડિજિટલમાં એટલા બધા વયા ગયા છે, ફોનમાં હોય છે, ટીવીમાં હોય છે, સતત એ માધ્યમની બહાર આવી અને પોતાની જાતને સાબિત કરવા માટે આજે એ લોકોએ જે ચેલેન્જ લીધેલી છે, અલગ અલગ આર્ટ બનાવેલા છે. ખાસ કરીને મને તો અજુકતું એ લાગ્યું કે બધા લોકો કહેતા હોય છે કે ભગવાન કેવા હોય છે. આજે અહીંયા આવીને ખ્યાલ પડ્યા કે ભગવાન આપણા જેવા જ હોય છે. હરેક આર્ટિસ્ટે ઓલરેડી હનુમાનજી બનાવેલા છે, પણ હરેક આર્ટિસ્ટે પોતાએ કંઈક ને કંઈક અલગ બનાવેલું છે. મતલબ કે જેવા આપણે છે એવા જ આપણા ભગવાન છે. આપણી અંદર જે છે એ જ ઓલરેડી આપણે બહાર મૂકેલું છે. હરેક આર્ટિસ્ટને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સારું આર્ટ કરેલું છે. આગામી દિવસોમાં અમે લોકો પણ વિચારીએ છીએ કે આર્ટિસ્ટને કંઈક ને કંઈક નાનો મોટો સપોર્ટ આપી એક એવોર્ડ કરવા જઈએ છીએ. એમાં પણ આ આર્ટિસ્ટ જે લોકો પાસે વધારેમાં વધારે સ્કિલ છે એ લોકોને કંઈક ને કંઈક પ્લેટફોર્મ આપી, સ્ટેજ આપી, એટલે બહુ સારું છે. અને આવું રાજકોટમાં થવું જ જોઈએ. જ્યારે એટ્રેક્શન એકેડમીની કંઈ પણ રિક્વાયરમેન્ટ હશે તો ઓલરેડી અમે લોકો સપોર્ટમાં તૈયાર છે. થેન્ક યુ વેરી મચ. ખાસ જયદીપના પપ્પા અવેલેબલ છે. આ પ્રદર્શનમાં શું પ્રકારની મહેનત કરવામાં આવી હતી? કઈ પ્રકારની મહેનત અને કેટલા લોકોનો આમાં સપોર્ટ ને સહયોગ રહ્યો છે? આમાં કઈ પ્રકારના બાળકોની, કાર્યકર્તાઓની, કમિટી મેમ્બરની, લીડિંગ કાર્યકર્તાની શું મહેનત હતી? મહેનત વિશે વાત કરો પ્લીઝ. જયેશભાઈ, મહેનતમાં તો એવું છે કે તમારા સપોર્ટ વગર કોઈ પણ કાર્ય અધૂરું જ છે. તમામ સપોર્ટ આ જેટલો 18માં તમામ સપોર્ટ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનો છે. તમામ ફૂલી સપોર્ટ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનો. ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને અત્યારે જે આર્ટિસ્ટો અત્યારે જે સ્ટેજ ઉપર છે એ બોલબાલા ટ્રસ્ટ અને જયેશભાઈ ઉપાધ્યાયની મહેનતથી છે. ભલે પોતાનું મગજ વાપરે છે પણ જયેશભાઈ એમાં પાછળ હોય જ છે. એના વગર કોઈ શક્ય જ નથી. કરુણા ટોકમાં એક વિનંતી છે કે આજે તમે જે જીવ દયાનું કામ કરો છો ભેગું આજે આર્ટિસ્ટનો માં પણ જીવ હતો, તમે ફોટામાં જીવ મૂક્યો છે, એ એક પણ જીવ દયાનું કામ છે. ફરી કરુણા ટોકને હું અભિનંદન આપું છું કે આજે અમારા બાળકોને, અમારા આર્ટિસ્ટોને એક હાઈટ ઉપર લઈ ગયા. હું સૌને એક જ અપીલ કરું છું ફરીવાર કે જો આપનો પરિવાર, આપ મિત્ર મંડળ સહિત અહીં નહીં આવો તો રાજકોટમાં આટલા બધા હનુમાનજીના મંદિર, રાજકોટમાં આટલા બધા દર્શન, આટલા બધા ચિત્રો, આટલી બધી કલા ક્યારેય જોવા નહીં મળે. પધારો. 8, 9, 10 શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, જયદીપ પરમાર, આકૃતિ આર્ટની ટીમ, હું બોલબાલા ટ્રસ્ટ, જયેશ ઉપાધ્યાય. ખૂબ ખૂબ આભાર.
મિત્રો, રાજકોટમાં રેસકોર્સ એટલે કે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા આ પ્રદર્શન યોજાયું છે અને 8, 9, 10 3 દિવસ સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે. આપના બાળકોને ખાસ આ પ્રદર્શન જોવા મોકલો. મોટેરાઓ છે એ પણ અહીંયા પરિવાર સાથે આવી શકે છે. ખૂબ ખૂબ આભાર. ફરી આવા એક એપિસોડ સાથે આપને મળશું. થેન્ક યુ.